એ તમે તો આબરૂ કાઢવા બુડો આપે રોવા આવ્યા હવા નહીં આય શકુબા નીતુપા તો ઘેર જતા રે બરોબર તો હવે તો અમે ઘેર જઈએ ચમ કે કશું ગાડીનું તો કોઈ ઠેકોણું નહીં બરોબર સિરીજ જવાનું ના ઘેર ના જવાય ખોટી હમણાં મારે આબરૂ ના કોકા તો પછી હેરતા જવાનું તમારા પાસે બાઇક નહીં પડ્યું મારા જોડી તો હા બાઈક તો બાઇક લઈને જઈએ પણ એક બાઈક લઈને તો ના જવાય પોલીસ વાળા પકડી તો મેમો આલી તો એ તો યુટ્યુબમાં ફોન કરું આજે ફોન કરો હોવાનો તો અમે કદીએ ઠેકોણો નહીં બધું દારૂ કાઢ્યું એ જ ને હા બોલો છો કુબા લે જેટલા ગયા અરે મારો તો ફોન આવ્યો તો થોડું કોમ હતું હું જ્યો હું બહાર ગાડી આવી ગાડી નહીં આવી તમારા બાઇક લઈને આવી જાઓ ને હેડો ને ના હું બાઇક લઈને એક તો બાઇક લઈને ગયો પણ બીજું બાઇક ઘેર પડ્યો એટલે હું મારા ભાઈને ફોન કર્યો તો આવશે સારું હેડો જલ્દી મેકલો શું કીધું આમ ભાઈને મેકલી પેલા મનભાઈ તો પછી હું મારું બાઈક લઈ આવું હા લઈ આવો અને તમે પાછા છો અહીંથી ખાવા નહીં ચોય ચોય ના ખજે ઘેર હું આખા ચોય નહીં જોવા દઉં. કોણ તો ઠેકો ના તો બહાર જવાનું હોય ચોક પોટલી પી આવી હા મારે હું લેતા હું બાઈક બરોબર આપણી ઇજ્જત અને ઈવન બાઈક કોણ લઈને આવવાનું કીધું પેલા મનભાઈ હે ને એવા ભાઈ જણા ઓહો ઈ રે. મનીષભાઈ હા એ રે હા તો હું લઈ આવું હડો મારું પેટ્રોલ ની ખર્ચી આવી પેલા તો ભાઈબંધ હતો એટલે ભાડું તો જેમ તેમ કરીને ઓછું હાલત પણ આ તો બહુ તો હું ચીકનામાં પેટ્રોલ નખાનું એટલે આવું બોલી એકલો કરશું કરવું પડશે આખું ચોક પેલા ચંદુરા જોડે જે ઉછીના લેવા પડશે હા બાઈક આવતું લાગે હ આયો મારો ચિત્તો આયો હું તો આવી ગયો પેલા આયા આવી અને હોભળો એક બીજી વાત કહી દો તમને બોલો આજ પછી પેલો હું નામ ગાડી વાળો મેલ્યો હા મેલો આજ પછી ચોય લઈ ના જતા ને ફોન ના કરતા તમ કઈ એને તો દારૂમાં બગાડી ચેડી તમે બગાડ્યું હો એ તો મારો ભાઈબંધ મારો કલેજો આ આવો ભાઈબંધ તમારો ખરા ટાઈમે વેહકાટ આરે કે મારો ભાઈબંધ શું કરવાનો ભાઈબંધ ભાઈબંધ એવો જો રાતે ફોન કરીને એવો અડધી રાતે હાજર આવો થવો જો જોવા. અલા ભાઈબંધ તો હાજર જ થતો તો પણ વચ્ચે પંચર પડ્યું આજ કેવાનું જ મુહૂર્ત આવીને પંચર પડવાનું આ તો ભાઈ ગાડી તાર તમારા બાઈક હેડે જતા પંચર પડે એવું ના હોય એ રહ્યો ને એ બહુ કલર્યો હોય એ તમારો કલર કરી જો એ પોટલી મારીને એને જતો કેવું છે. હશે તમને કહું કે હાગાએ ફોન કરી એટલે હાગો કે ગાડીમાં મને ભાડું પૂરેપૂરું નહીં આલી અને શરમમાં નાખી એટલા જ નહીં અલા આવ્યો મારા માટે તો એ અડધી રાતે આવીને ઉભો જ થઈ હું જાય. આવે યાર હાર હડો પેલો ને આ કેટલી વાર હા બસ આવતા આવીશી રસ્તામાં ફોન કર્યો તો ભાવ ફેર અને પેટ્રોલ ના ખાવું પડશે હો ના ખાવશી જ ને. આ આયુ ઈ તો ભાઈ મારો ભાઈબંધ બેહ્યો હોય શું જાય અમારે આયકણ હા મને ભાઈ આવી ગયા હા, ભાઈ બહાર ગયા તો મને મોકલ્યો કશો વાંધો નહીં અમારે તો એરિયા આવે કે તમે આવો શું ફરક પડે હા કોઈ ફરક જોવા તો કઈ હંગાતી આવેલા થયું આપડે એટલે થયું. પેટ્રોલ નહીં પણ અંદર પેટ્રોલ તો એ જઈને કરીએ હાલો ને ઈ ઈ પોકાળો ને. જઈને- ઈ જઈને ઈ pocket જઈને ના ચાલે જેમ કે રસ્તામાં થઈ રહે તો શું કરવાનું અરે પછી 2 મહિના ખાઈ દો ભાઈ ભાઈ ખબર રાખો ભાઈ ઉડી જા હા હા આ તો ખાલી લેડામ બેહવાન કરવા. પછીનું આમાં પછીનું ઈમાં 50 રૂપિયા અત્યારે મમરાઈ નહીં આવતા તા. લે આ બેહો હવે. પછીની તો કે પોટલી એ નહીં આવતી તમાર સારું બસ હરી આવી જાય હિંમત પછી માં જવા દો. ના નાખો લોકો કે ન કે આપણે એ બધા લોકો મને બે પણ કહો યાર મુझे चाहिए
હા બસ સકરા બંધા ના મારા મેમો એ તો હું તો આટલું રોતો નહીં. હું થયું તું અવાન અને મેં એવું કર્યું ખબર હવા ચા પીધો અને ખીચડી ખાધી હા અંદર તું રહી ગયો પછી મરી ગયા ના લાડા અને આ જતો રહી ગયો ને હું ગોઠો કાઢો જીસ નહીં હાલો પાવરાનો મરી ગયા? ના તો મર્યા કેવી રીતે ઉભા રહી ગયો. આ છોકરા ભણકાર આવશે રાતે તમે છોકરો જતો રહી ગયો તમે. આ છોકરો બીવો અહીંયા આજે પણ હા બોલો હું બોલી ગયા મને તો રૂંગું આવે બહુ હાથે રોવો પછી પાવરાનો હું ગોધો ખાલે તો તમે. કોઈ નહીં પછી ખીચડી ખાધી હા અને સંડાસ ગયા જારા થઈ ગયા ના તાન. ડબલું જોડાઈ ગયું થયું? પછી શું થયું મરી ગયા ના પેટી ભરવા ગયા પાછા ફેર ભરવા ગયા ઓય ધબચી પડે. ના એ કઈ ડોબું આવ્યું તે ભેટું ચોળ્યું ના ડોબા નાગું ખાઈ પછી શું થયું કોઈ નહીં ડોબું આગું ગયો અને ડોબા પોયલો પાડ્યો મહેમાન આવી લ્યા બધો. ઉભા પછી એ હવે મેં બસ શાંતિ રાખવા હોય તો ભગવાનના ગમ્યું ને એ ખરું હો પણ મને ના ગમ્યું યાર તમને ના ગમે તો કોઈને ના ગમે ચાલ પછી હું કહું ગયો પછી શું થયું થાય ધોઈને ઘેર આવીને પાહા ઊંઝ્યા પછી મરી ગયા ના પાહા ભાઈ વહેલા ઉઠ્યા હા દાદા કહ્યું હા ચાપી તો ગોજ્યા ખાધા અને પછી મરી ગયા ના પાહા બપોરે ખાવાનો ટાઈમ થયો તે બપોરે કેમાં ગોટા ખાવા તે ગોટા બન્યા અને પછી મરી ગયા ના પાહા ખાઈ ભાઈ ખાઈ ધોઈ પછી શું થયું કોઈને ગોટા ખાઈ ઊંઝ્યા અને પછી મરી ગયા ના તો ઓનો ડોહો મર્યો ક્યાં મેવભા આ બાજુ આવતા રહો. આપણ એ જ આ બેઠો અત્યારે અમને ઉંમર કેટલી થઈ હતી 75 પિસ્ટોટે નવા આયા. ભાઈ ભાઈ મહેમાન ભાઈ એ તમે તો આબરૂ કાઢવા બુડો આપે રોવા હવા નહીં આયા અને મહેમાન આ તો લોકો આયા કરો અસવા જારા એ તો મારી. રોઈએ છીએ. આ તો રોઈ જઈએ ને રોઈ જઈએ. હસતા નહીં. ચો ખતરનાક દેખાય તમે જોવા તો વાનત કરવા પાવડો ને લાવો બસ પાવડા જરૂર નહીં પડી હોય આ સામે જપ્પા મારી. પોપડા આવી રીતે હાય નહીં આપણે બે હાણામાં આયા છીએ અને એમ એમ હું કહું કા નારિયેળ છોડવાનું તો પેલા ચપ્પાની આ દોત મોટા તો દોતે ખોલતા છે નારિયેળ તો એવું હતું બરોબર કઈ આશવા નહીં ખાલ્યા આશવા નહીં મેવભા આ તો લાકડીઓ તૈયાર કરી. પોપડાને મારી વાત નાસ્તો નહીં કરવો અલા બેહો, બેહો. એડવાન્સ કરો આ તો પંચાયતની આવી ગયો. ના, ના, વાંકે નહીં. છોકરો જો આવશે મને તો બેવા દેવો એ બંધો લે બંધો નાકે આટલું લાંબુ હોય. અને મહેમાન બંધ થઈ ગયા તમે તો ચીકણું આટલું હોય છે. છે આ તો
અને મહેમાન બોલાવ્યા. સોની જમીને. સમરાજી ભમરાજ આ તો અમાર જોવાય ભાઈ. અને મહેમાન સોની એ તમે કેવું કે કહેવાનું? આતે સુરજો નાકા કદમ પાવો પછી. એ મહેમાન આજી ના બેટા. એ વાતો જે તમે સમજ્યા કોઈ. એ વાતો જો લોકો અહીંયા આવ્યા એટલે લોકોની રીતમાં નહીં. ને કઈ ટોકો હાથું નહીં જોઈએ. તો ફૂગાવું અહીંયા. કોણથી દાવડી નીકળવાનું કરો નકા મહેમાન કાયા થાય ને તો આપણે માર્યા વગર નહીં મેલી આપણે મારી વાત હવે ત્યાં નીકળવાનું કરો જલ્દી હાથ જવું હોય તો એને બોલતા નહીં એટલે હોય ને વધારે જાય નાખા હોય ને. હગા તમે ચા ના પાય અને તું જાત કેવો છે ને કહો હાગો બગો જણે એક સાઈડમાં અહીંયા એવું કરજો હો એ તો હાવું જ કહે છે તું જાણ હોય છે ભાઈ ઓહો, મારો હગો પોતા મહર ઓય બાઈ પુરાવો માય ગોડ જા ભાઈ વધી નોકરી આ સીધા હોય આપણું કાઢવાનું અરે ભાઈ મતો જો માતો જો આમ કઈ હું પોતમાં પોતાને હું આવું ભાઈ મહેમાનો જોઉં કહેવાનું યાર મને દોસ્તો જો ડિસિપ્લિન પાવા જો ભાઈ